પોરબંદર જિલ્લાના રાજાભાઈ રબારીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી ભજન સંત વાણી વિશે ચર્ચા કરી. સાંભળો ઓડિયો. ટીલા ટપકાના ભેદ મીટા નહીં, માળાઓના કંઠીઓના ભેદ મીટા નહીં. તમને કહું, ભગવાનના ભાગલા પાડવામાંથી ને દેવીઓના ભાગલા પડ્યા, ભગવાનના ભાગ પડ્યા, ધર્મના ભાગ પડ્યા, સતનો ભાગ પડ્યો. તારું સત જીનું, મારું સત જાજુ. તારી દેવી નાની, મારી દેવી મોટી. તારો ભગવાન નાનો ને મારો ભગવાન મોટો, તારો ધર્મ નાનો ને મારો ધર્મ મોટો. આ સિવાય આમાં કાંઈ કર્યું નથી. હે મનસુખભાઈ રાઠોડ. હા, તમે કોણ બોલો? અમે રાજાભાઈ બોલીએ, રબારી. ક્યાં ગામ? ખારાવીરા નેસ, રાણાવાવ તાલુકો, જિલ્લો પોરબંદર. હા હા, બોલો બોલો. યુટ્યુબમાં જોતા હોય તમારા વિડીયો, થોડીક આનંદ આવે તો હું ગાલો આજ તો ફોન કરીએ. કાંઈ વાત નથી. શું છે તબિયત પાણી મજામાં ભાઈ? ઠીક હો ભાઈ. ભલે ભલે, આવો ગોંડલ બાજુ આવો તો આવો મુલાકાતે. હા હા હા, મહેમાન ગતિ કરજો. હા હા, હમણાં ફોન કર્યો તો આપણે બેની દીકરી આપણા ઉપાડ્યો હતો. આજે અત્યારે 2 દી પહેલા કહ્યું છે. હા, જુનાગઢ હતા અત્યારે. હા, ત્યાં અમારા રણક્ષેત્ર ચાલુ હોય ને, ત્યાં પછી બીજો એક પ્રશ્ન થોડોક આ તો એક બે આ ગોરખના ભજન છે એ મનસુખભાઈ સમજાતા નથી. ક્યાં ભજન? એક આ ઓલી આપડા ગુરુજી નું વાણી, વાણી રે વાણી મારા ગુરુ ની વાણી, દેવતા નો જાણી મુવા ઘેર પરણી, ઈ ભજન માં એક મગજ ને પૂછતો એટલે એમ કહે આજ પૂછીએ જોઈએ. એને જીવતા જાણી ની, પછી મુવા ઘેર રાણી. હા, મુવા ઘેર રાણી મરી ગયા પછી આની વાણી ગાણી ગવાણી. હા, જીવતા હતી તે જાણી ની, હા, પછી મુવા ઘેરે આણી. પછી એમાં આખું ગોરખ નું ભજન છે ને, એમાં તો હમણાં બેઠા ચર્ચા બહુ થઈ હતી. મેં કીધું હાલો ને એનું કઈક જાણી ગયો તો. મુવા ઘેર આણી એટલે આ જે કઈ આપડી કથાઓ વચાય છે કોની છે? હા, મળદાની. મળદાની. પણ જીવતા જાણી ના, ન જાણી, બરાબર. પછી આણી ક્યાં કરે? મુવા ઘેર. હા, મુવા ઘેર, બરાબર. હા, એ સમજાણો એ પોઈન્ટ. એટલે ઈ જે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી. હા, બાવે જીવતા નો જાણી આ પરિણામી. હા, તો એ માટે જ હું 2-3 દી થી ટ્રાય કરતો હતો. એમાં ભાઈ જે શબ્દ છે ને એનો ખુલ્લો ઇતિહાસ છે. આપડા સમજવામાં ફેર છે. બરાબર. પછી આપણે ઘણા એમ કે ભાઈ જીવતા નો જાણી, પછી મુવા ઘેર ઠાઠડી આણી એટલે મરી ગયા એટલે મૈયત ઘરે લેવા. પણ ઈ બધી બીજા બધા ઉદાહરણો છે ઈ આને લગતા નથી. બરાબર. એને વાણી નું કીધું, એને ઠાઠડી નું કીધું નથી. હા હા, સમજાઈ ગયું. વાણી એટલે શબ્દ. તો જીવતા જાણ્યો નહીં. પછી મુવા પછી વાતો કરી. અરે પણ મનસુખભાઈ એટલે એને તમને કહું બહુ મજા આવી ભાઈ. અને એના શબ્દ હાથે પણ જીવતો તો તઈ કોઈ ટેકો દીધો નહીં. પછી મર્યા ઘેરાણી. એ લાગે છે ભાઈ ફલાણો ભાઈ એટલે પૂરું થઈ ગયું. એ તો તમને કહું સેલી ક્વોલિટી નો માણસ હોય અને જેનું કાંઈ ન હોય તો મર્યા પછી એની વાણી ગવાય. એલા પણ ફલાણો ભાઈ બહુ સારો માણસ. કેમ કે હવે ઈ કઈ સામો થવાનું નથી ને, હવે જાણો તે નકામી વાત છે. હવે એક જણા હમણાં આવ્યા હતા, બે આપડા દિલના મત ને એક રબારી નો અમારો ભગત. હા, તો અમને અડધી રાત સુધી ઘુમરે નાખ્યા મારા દીકરાને. મેં કીધું હાલો ને, તો હું જાણીને કહી દઉં. ભેંસ નું ભેંસ વલોવે ખીલો દૂજે એ રીતના આગળ બોલ્યો તો આખી વાત. ખીલો એટલે નામ. હા હા, રેડી. જે નામ નો ખીલો ધાવ્યો ઈ ક્યાંય ફરે નહીં. સદગુરુ એ મારી જડી છે અપરંપાર, કોઈની ઉખેડે ની મરને લાખો મથેલું. બધી વસ્તુ એક એક શબ્દ ઉપર છે. પછી આવડા લોકો ભેયનું વૈલાનું પણ એને જે વાત કરી છે ને એ સંતોએ શબ્દ ઉપર પ્રહાર આપ્યો છે. બરાબર. અને એ શબ્દ છે એ આ દેહમાં દેખાડ્યો છે. આ જેટલા શબ્દ છે એ દેહની અંદર છે. આ જેટલી વાણી છે તમારા દેહથી તમે બધું પ્રાપ્ત કરી શકો છો. બરાબર. સમજી ગયા? પણ ઈ દેહના વર્ણન જેટલી આ સંતોની વાણી ગાય એ બધા વાણીના અંદર શબ્દ અલગ અલગ તમારા દેહનું વર્ણન કરવામાં આવ્યું છે. મમ્મી અહીં હું જોતા હોય બાપ દીકરા કઈ 4 દીકરા છે અમારે. હા, ટ્રેક્ટર નો ખેતીનો ધંધો કરીએ, મજૂરીનો છૂટક. હા, કાલે કોઈક માગવા વાળો આવ્યો હતી. આ ઘરવાળા વિડિયા જોતા હોય કે બાપુ અમારે પાસે જમવું હોય તો બેહો, બાકી કઈ છે નહીં. અમે મહેનત કરીને કે ભાઈ તમે મોટરસાયકલ બાઇક લઈને ફર્સ્ટ ક્લાસ નીકળ્યા, આમ દીધા રાખીએ તો અહીં તો આ સીઝન પૂરી થાય તો 25-30 જણા આવી જાય. અત્યારે 700 રૂપિયામાં ગાડી વાળા નથી મળતા. એટલે એ થોડુંક વહી ગયો. એટલે હું આ જોઈએ થોડીક સમજાણું તો એટલી એનામાં શક્તિ આવી, નકર તો શું કરવું.
હા તમારું નામ આપણે તો અંસરગા વાળા લઈ જાય 500 ને 1000 ને 2000 ને કે ગોલો ફાળો છે ને આ ફાળો છે. તમારું નામ? મારું નામ રાજાભાઈ. રાજાભાઈ પેલા કોડિયાદર મેસ ખારાવીરા, છે તાલુકો રાણાવાવ. તાલુકો રાણાવાવ. હા એટલે ભાઈ આ બધી વસ્તુ છે ને રબારી છે એ બધી સમજવામાં ફેર છે. પછી મહાપુરુષોના શબ્દ છે એને બધાએ અર્થઘટન કરીને કાઢ, કોઈએ કાંઈ કરીને કાઢ, કોઈ દેવગતિમાં ખોઈ દીધા ને કોઈએ નામમાં ખોઈ દીધા ને કોઈએ તમને કહું કાંઈ જેવા હતા એવા બળિયા પકડાવી દીધા ને આવડા લોકોને ધંધો ચડાવી દીધા. શું કર્યા? હા પકડાવી દીધા. હા એટલે પણ શબ્દ એક છે, એક જ શબ્દ છે. એક શબ્દ હે ગુરુદેવ કા ચાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો જેનો વેદ પામે નહીં પાર. જેનો વેદ પાર નો પામે, જેને મુનિજનો પાર નો પામે, એવો શબ્દ છે ગુરુદેવનો. જાકા અનંત વિચાર, જેને થાકી ગયા મુનિજન પંડિતો કે જેનો વેદ ન પામે પાર. શબ્દ ની તાકાત બહુ મોટી છે પણ હવે એ સમજાય નહીં ત્યાં સુધી આપણે નકામું. એટલે એ શબ્દની મારામારી છે. પછી આવડા લોકોએ કોઈ દેવગતિમાં બેહાડી દીધું ને કોઈએ પરચા કરી દીધા, કોઈ દી ભગવાન પરચો ન આપે. પરચો ન આપે. પરચો બેહાડેલા હોય આ સૂર્ય ચંદ્ર આકાશ ધરતી એને કોઈ દી દીધા પરચા? ના એમ નથી દીધા. કેમ કે એ અખંડ છે, ખંડ છે, જેનો ખંડિત નથી. હા 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 હા. અખંડ છે, અવિનાશી. અખંડ છે, અવિનાશી. એનો નાશ થાય નહીં. બાકી તો જેટલું આ નજરે દેખો એ બધું નાશવંત છે. હા વિનાશવંત. હે? હા હા હા. હા જે અવિનાશી છે એમાં આપણે વિયા જઈએ, આ દેહ વિયો જાય તો ઈ તો અમર હોય. આપણે હતા તે દી સૂર્યચંદ્ર હતો, આપણે રામચંદ્ર હતા તે દી સૂર્યચંદ્ર હતા. રામ અવતારમાં હતા, રામ અવતારમાં હતા, કૃષ્ણ અવતારમાં હતા, તો આવડ્યાને તો કોઈ દી આ દેહ છોડીને વ્યાજ ન ગયા ભાઈ હવે અમારો કઈ વાંક. એની કોઈ દી કઈ કહ્યું નથી. ભાઈ તો તે દી નો અટણ સુધી પ્રકાશમાં ફેર ન પડ્યો. કે એ તો બધું ઠીક. હવે રામ અવતારમાં બહુ પ્રકાશ હતો, અટણ થોડોક ડીમ પડી ગયો, બેટરી ઉતરી ગઈ થોડીક, એટલે હું છે થોડાક સર્ક્યુલેટર ઓછા થઈ ગયા. ના અમે તો એક વિડીયો સાંભળી લઈએ તો ચાર્જિંગ થઈ જાય. ખોટું કેવું અમે મહિનાથી સત્તર સાંભળતા જ હોય. એટલે થોડોક આપણે શું છે ખોટા ઓલા લપેડામાંથી નીકળી જાય મનસુખભાઈ. આ તો એક મનુષ્ય દેહ છે. સંત છે ને સંત, સંત બડે પરમારથી. સંત જેવો કોઈ પરમારથી માણસ જ નહીં. કદાચ આપણે કિલો 2 કિલો ઘઉં દઈએ તો 1-2 ટકનું ભૂખ ભાંગે. કપડાની જોડી લઈ ગયો તો 500 મહિનાની ભૂખ ભાંગે. પણ સંત તો બડે પરમારથી, જેને શીતળ જાકા. શીતળ એટલે આ દેહ ની અંદર એવું ઝેર જેવું ઝાડવું ન રહેવા દે, એવું નિર્મળ પવિત્ર બનાવી દે શરીર કે કોક બોલતો હોય તો રૂડો લાગે, ઈ બોલે તો આપણને સાંભળવું ગમે. જેને શીતળ જેવું શરીર બનાવી દે. એટલે એને કીધું કે સદગુરુ બડે પરમારથી, જેને શીતળ જાકા અંગ, તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એને બધા કલર હોય ને, બધા રંગ પતંગ ના બધા ઉતારીને પોતાનો કલર ચડાવી દે. બરાબર. એટલે એને ગુરુ ગોરખે કીધું કે સાધુડા મેં તો તેરો સંગડો ન છોડું મેરે લાલ. દિલ મેં સાધુ આ લાગી રે વેરાગી રામા, જોયું મેં તો બહુ જાગી. હા ટુકડે મેં છે ટુકડા કરી દેના મેરે ભાઈ. એક ટુકડો હોય એમાંથી ટુકડો બીજાને ખાવા દઈ દે, ભાઈ તું ખાઈ લે. આ સંતોએ એક એક શબ્દ ઉપર ભાઈ બધું કા કર્યા છે. પણ આપણે શું છે ભાઈ, આપણે માન મોટપ માંથી ઊંચા આવ્યું નથી, અહમ માંથી મોટા આપણે ભાવ ભેદ નથી નહીં. હા ઢીલા ટપકાના ભેદ મીટા નહીં, માળાઓના કંઠીઓના ભેદ મીટા નહીં. તમને કહું ભગવાનના ભાગલા પાડવામાંથી ને દેવીઓના ભાગલા પડ્યા, ભગવાનના ભાગ પડ્યા, ધર્મના ભાગ પડ્યા, સતનો ભાગ પડ્યો. તારું સત જીનું, મારું સત જાજુ. તારી દેવી નાની, મારી દેવી મોટી. તારો ભગવાન નાનો ને મારો ભગવાન મોટો, તારો ધર્મ નાનો ને મારો ધર્મ મોટો. આ સિવાય આમાં કાંઈ કર્યું નથી. આ જેટલા હિન્દુ ધર્મના જેટલા ભગવાન કર્યા એ બધા ભાગલાવાદી છે. કોઈનું સત જુદું છે, રામાપીર નું સત જુદું, રામ ભગવાન નું સત જુદું, બુદ્ધ નું સત જુદું. સત એક જ છે, બધાયનું સત એક છે. એટલે ને રામાપીરે કીધું કે સત્યા હોકર સતમાં માલો, સતની આગળ નથી બીજું કાંઈ. સત્યની આગળ બીજું કાંઈ છે જ નહીં. હા એની આગળ બીજું કોઈ છે જ નહીં. અસત્યના લાકડા ઉભા કરો તો એક ખોટું બોલો ને તો ઈ એક ખોટ ને ઢાંકવા માટે 100 હાસા શબ્દ વાપરો તો એક ખોટ નો ટકાય.
ના એને જ ટકાતો ના. એક સત્યની આમ ખોટા આંટા મારતા હોય છે પણ ભાન ન જ હોય. આ સત્યની કિંમત છે સાહેબ. એટલે એને સત્યને જેને સતના વર્યા હોય પછી ત્યાં નાચ જાત હોય નહીં, ત્યાં ધર્મના વાળા હોય નહીં, પછી ત્યાં સમાન દ્રષ્ટિ હોય. સમાન દ્રષ્ટિ હોય. સાગરમાં ગયા પછી એમાં તમને કહું ત્યાં પછી જાતિ ભેદભાવ કે ત્યાં ન હોય. અત્યારે અમારે આ પ્રશ્ન એ બહુ આવે મારે હગાવાલા ને આપણે કુટુંબમાં બીજા પરિવારના ને આવતો હોય ને આવે કઈ 5 સાડા 5 થી આવે ને ઘરે આવે ને તો કે શાક નાખો. મેં કીધું ભાઈ એ અમારે ઘેર બંધ છે ભાઈ આવો તમારે ઘેર આવીએ તો તમે નાખજો અમારે ઘર પૂરતું બંધ છે. સાટ હા સાટ નાખ. પણ હવે એક તમને વાત કરું ભાઈ, સાટો નાખો તો હું પવિત્ર થઈ જાય? એ તો પૂછ્યું હોય મેં તો ઘણા હું હાલો મેં તમને શાક નાખી દઉં પછી તમે એમાં તમારી અભરસટ ગઈ ક્યાં એ બતાવો. સારી વાત સાંભળો. જે આપણો બાપ મરી જાય, હા હા, હવે એને આપણે તમને કહો એના લોહીમાંથી તો આપણે આળોટી મોટા થયા છીએ. હા હા હા, એને શમશાન યાત્રા દેન ક્રિયા દઈને પાછા આવે ને પછી એવડે લોકો હનાન કાઢે કે ભાઈ અમે મડદું મૂકવા ગયા હતા એટલે અમે બધે સાટ નાખીને પવિત્ર કરવા પડે. જેટલા ઠાઠડીને દીધા હોય કાંધના કાંધ ધોવા પડે ને એના મોવારા કાપા ને 17 જાતની વિધિ કરે એટલે તરત જ પવિત્ર થઈ જાય. આ દેશની દ્રષ્ટિ જો તમે. અમે તેવું માનતા નથી, અમે ક્યાંય હના નહીં કાઢતા નથી, કોઈને જાય ત્યાં કણે મોઢું ધોતા નથી, તોય અમારે ઘરે કઈ વાંધો આવતો નથી. અમને ખબર છે કે અમે વિયા જવાના છીએ. આ દેહ છોડીને વિયા જવાના છીએ અમે જાણીએ છીએ હોય. પણ આ દેહ માંથી પ્રાણીઓ વિયોગ્યો તરત જ એટલે આ અપવિત્ર થઈ જાય ના નો થાય. ક્યાં આ કેટલી આની વિચાર ગ્રંથિ કેળવા અને લાકડા ભરાવી દીધા છે કે જેનામાં આ સૂર્ય દેખાય હોવા છતાં એના ઘટમાંથી અંધારું જતું નથી. સાહેબ તમે સમજી ગયા? આટલી લાઈટું, આટલી પાનસું, આટલો સૂર્ય જગે છે તો ઘટનું અંધારું ન જાય. ના નથી જતું નહીં. કેમ કે એનો ઓલો ભેદ પીડ્યોથી ન જાય. ના માડી કે મને મારી દિશામાં એ ના પાડી, મારી દેવી અપડાઈ જાય, મારી માતા રહી મને ના પાડે છે. હવે શમશાનમાં જાય તો ત્યાં ચા નો પી, એનું પાણી નો પી કે ભાઈ અમારા ઘરે કેમ જે પાણી નથી પીનારા એના ઘરે મરશે નહીં કોઈ. એને મરવાનું છે તો પછી તમારા ઘરે ચાલુ જ છે ને એમની તો ઈ કેના ઘરે તેથી પાણી પીવા જાય? પાણી પીવા બીજા ઘરે જાઓ તો તમારા ઘરે મરણ થઈ ગયું જવાનું. તો ક્યાં જાય પીએ તો થાય. હું કઉ છું મારા ઘરે મરણ થયું, મારો બાપો વી ગયો તો હું બીજા ઘરે પાણી જાઉં, મારા ઘરેથી જે કાળ આવ્યો એ પીવો છો ના એ નથી તો છે જ. એટલે આ જગતના નિયમ જોઉં તમે સાહેબ. એટલે એ જ ને સમજાતું આપડે દુઃખ શું થાય કે જોવે જાણે સમજે છતાંય જોતો અણશ્રદ્ધામાં પીડ્યા. એટલે ભાઈ આ લોકો સમજ્યા નહીં. એટલે એને આખા ભગતે કીધું સમજાવી સમજે નહીં આ જનાવરની જાત કહે ભગત અખો કે નથી અમારી નાત. સમજાવી સમજે નહીં કે જનાવરની જાત. માણા હોવા છતાં જનાવર કીધા. કેવા કીધા? જનાવર. આખા ભગતે કીધું કે સમજાવ્યા સમજે નહીં આ જનાવરની જાત. કહે ભગત અખો કે નથી અમારી નાત. અમારી નાત એટલે અમારા કોઈ સમજણના સમજેલ કે વિવેકી જ્ઞાની આ અમારી નાત નથી. એટલે એને કીધું કે અમારી નાત નથી, નકર તો માણસ જ. નકર તો માણસ બરાબર. એટલે એને કીધા હશે જનાવરની જાત. માણસ હોવા છતાં જનાવર કીધા આખા ભગતે. આખા ભગતે કીધા ભજન સાહેબ. એને આખા ભગત ના સાબકા જોવો તમે, તમને થઈ જાય. ભોજા ભગત ના સાબકા જોવું. ભોજા ભગતે કીધું તારા 12 માથે 2 ગયા વાગી, જુવાન તું જોઈ લે જાગી. આ તારા 12 માથે 2 ગયા વાગી. તમે મહાપુરુષો કેવા ઠોકી ઠોકીને કહી ગયા છે પણ આમાં સુધારો આવતો જ નથી. આને હું જે પરસો જોઈ છી. બાઈ ને દીકરા નો થતા હોય તો ન્યા આગળ ઊંધા પડીને પૈયા લાગે મારા ઘરે દીકરો થાય. રૂપિયા ન હોય તો હે દાડા મને ગમે એમ કરીને રૂપિયા દેલા કામે સડી જાવ, તમારો બાપ ત્યાં દાડો દેવા નહીં આવે. અને દાડો દેવા આવતો જીવડે દાન પેટી થોડી મૂકી હોય ત્યાં. ના નો મૂકી હોય. નો મૂકી. જો હુરો પૂરો રૂપિયા દેતો હોય, મામો રૂપિયા દેતો હોય, મેલડી રૂપિયા દેતી હોય તો એને ત્યાં દાન પેટી મૂકવી પડે મંદિરે? નો મૂકવી પડે. એને ખબર છે કે આપણે આવે ઈ પૈસા ના ખતો ન કર તરત જ રૂપિયા 500 રૂપિયા દઈને માથે હાથ મૂકે છે, 10 રૂપિયા વાળા કતરાય. એના કતરાય. આ લુખી નો માંગવામાં હેતપ્રીત છે, એમાંય મતમાં ફેરફાર છે. એટલે આ સંતના ઘરની વાતું નથી. સંતના ઘરની વાતું એવી છે જ્યાં નિર્મળ હો જાય શરીર.
નિર્મળ હોય નહીં. હા, એનું શરીર નિર્મળ બની જાય, એને કોઈથી રાગ દેશ નો હોય, એનાથી કોઈથી વેર ભાવ નો હોય. એટલે કબીર સાહેબે કીધું કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર. અરે બાપુ, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. ખેર એટલે એક રૂપિયો ઉઘરાવતા હતા, વૈશમાં ઉભા રહીને ખેરિયાત માંગતા હતા કે ભાઈ રૂપિયો 2 રૂપિયા દેતા જાવ. તો એને કીધું કે બાપુ તમે બધે 5 માંગો છો બાપા, કે મને કોઈ દે તોય ભલે, નો દે તોય ભલે, મને કઈ વાંધો નથી. એટલે કબીર ખડા બજાર મેં, એ તો બજારમાં ઉભા ઉભા ખેરિયત માંગતા હતા. કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. કોઈ દે તોય મારા માટે કઈ વાંધો નથી, નો દે તોય મને કઈ વાંધો નથી, કોઈ મને કઈ વાંધો નથી. આવું એનું જીવન, આવું એનું જીવન છે. એટલે એને કબીરે ઈ વાતમાં કીધું કે કબીર કે કુઆ એક હે પનિહારી અનેક, બર્તન ધુની કે ન્યારે ન્યારે બાપુ પાણી હે સબી મેં એક. સબી મેં એક. એટલે રબારી સાહેબ, આ બધાની સમજણમાં ફેરફાર છે. કોઈએ ભગવાનના ભાગ પાડ્યા, કોઈ દેવીઓના ભાગ પાડ્યા, કોઈએ સતના ભાગ પાડ્યા, કોઈએ માતાજીના ભાગ પાડ્યા. આ ભાગલાવાદી હિન્દુ ધર્મ છે, એ ભાગલાવાદી ધર્મ છે. તમે જેટલા ધર્મ છે એમાં ઓલો કે મારા ધર્મ હારે નહીં આવે, ઓલો કે મારા ધર્મ હારે નહીં આવે, ઓલો કે મારા ધર્મમાં છે એવું તારા ધર્મમાં નથી, આ બધી જ હાલે વાદે. ઓલો કે મારો ગુરુ હારો તો ઓલો કે મારો ગુરુ હારો. હા, અમારા ગુરુ હારી નો તો ઓલો મારા ગુરુ હારી નો આવે. કેમ કે બધા ભાગલાવાદ સિવાય બીજું કઈ નથી. હા, એવું છે. પણ નામ ને વર્યો નહીં બાપા, નામ નવરે તો નથી. એટલે એને કીધું કે નામ સમવડ કોઈ નહીં, જપ તપ કે તીરથ કે જોગ. નામે પાતક છૂટી જાય છે ને નામે નાચી જાય મહારાજ. એ નામ ને વરી લે તો પછી ઊંચની જ ભેદ મટી જાય. ભલે ભલે રવારી સાહેબ. હાલો, જય ઠાકર, જય ઠાકર. હા, જય ઠાકર. તમને થોડી તકલીફ આપી? ના ના, હવે આમાં બધી પછી હવે હું આખા દીમાં ફોન પછી બહુ ઉપાડતા હોય, પણ હવે આમાં શું છે તમારી જેવા ભજનાનંદી માણસો હોય એટલે ઘડીક વાર પછી આના આનંદમાં ચડી જાય. આ ઓડિયો આપણો તમારો કઈ વાયરલ થાય તમને કઈ વાંધો નથી ને? ના ના, કોઈ વાંધો નથી ભાઈ. તમારું નામ શું છે? હા હા હા. તમારું નામ? મારું નામ રાજાભાઈ ગલ્લાભાઈ કોડિયાદર, નેટ કારાવીરા, રબારી. ઓકે, તમારો ફોટો આમાં મોકલી દેજો. ટચ વાળો ફોન હોય ને તો આમાં ફોટો મોકલી દો. હાલો, તો એ છોકરાને હું હા પણ મનસુખભાઈ કઈ વાંધો મોકલો.